નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે બળદથી ખેતી કરીએ તો એમાં શું કાળજી લેવી પડે કે જેમ કે અત્યારે ગરમી ચાલુ છે ને ઉનાળુ ખેડ કરતા હોય પણ જ્યારે ચોમાસું આવે ત્યારે જે ગરમીનું પ્રમાણ વધારે હોય જ્યારે વાવણા વખતે તો ખાસ એના માટે વિડીયો છે કે શું કાળજી લેવી પડે કેમ કે અત્યારે બળદ બહુ ઓછા થઈ ગયા છે તો એના માટેનો જ વિડીયો છે કે કઈ કાળજી લઈએ તો નકર ગરમીના હિસાબે ઘણા બળદના મૃત્યુ પણ થાય છે વાવણા વખતે તો ખાસ એના માટે વિડીયો છે એટલે આખો વિડીયો જોવો એટલે ખબર પડી જાય। તો મિત્રો અત્યારે આપણે બળદની ખેતી ઓછી થઈ ગઈ છે પણ ક્યાંક ક્યાંક જ જોવા જડે છે કે બધી ખેતી બળદથી કરે તો અમે જોવાની અંદર ચાન્સ તો આ વખતે ટ્રેક્ટરથી નાખ્યા કેમ કે ગરમી વધારે હતી એટલે બળદને ખોટો હેરાન ના કરાય। પછી એની અંદર જે રપટો હાલે અને સમાર બે ભેગું જ થતું જાય છે પોચી જમીન છે એટલે તમે જોઈ શકો છો। જો આ રપટો મોટી રાપ છે અને સમાર તો આનાથી ઘણો ફાયદો થાય છે। તો જો આ રીતના ખેતી કરે તો બળદને જે અત્યારે ઢોર રખડે છે આંખલા એ ના રખડે। તમે બળદથી ખેતી પૂરી ના કરો તો કંઈ નહીં તો ખાલી બળદની જોડ વાળીએ રાખો એ બળદ છે એ ઋણ ચૂકવી દેશે ખાતર આપશે ખાલી કંઈ નહીં આપે તો અને જો કે હાકે તો એ મહેનતથી જ પોતાની ગુજરાન કરી લે એવા એ બળદ તો જેમ બને બળદથી ખેતી કરીએ। અને મિત્રો અત્યારે જે આપણે જેઠ મહિનો કહીએ છીએ એ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જૂન તો હવે જ્યારે વાવણીનો સમય આવશે ત્યારે ખેડૂત જે બળદો મૂકી દીધા હશે પાંજરાપોરમાં એ ત્યાંથી લઈ આવશે અને પછી ઓલા બચારા હાલી શકતા ના હોય અને જે આ વાવણીની ભારિયાંગી ખેડ કરે એટલે ઘણા બળદું ગરમીના હિસાબે મૃત્યુ પામે તો એવું તો અન્યાય કહેવાય। અને જે બળદું છે કોઈ ખેડૂત આગળ અને આગતા નથી અને જ્યારે વાવણી આવે ત્યારે ફૂલ ખેંચાવે તો એના માટે બે ચાર વાત છે કે મિત્રો જે બળદ છે એ ચારો બહુ ખાય એના માટે બળદને હળદર અને મીઠું એ વળવાય અથવા હાથથી ઘસી દેવું એટલે ચારો બહુ ખાય અને જ્યારે લાર ના નાખે જે તડકો લાગે તો એને તડકો ઓછો લાગે અને જે એના કાંટા મોના હોય એ ઘસાઈ જાય એટલે ચારો વધારે ખાય અને જેનું કાંધ આવી જાય જે બળદનું એને જીપટો કરીને આવે છે જે સાવેણાનો આવે એ જીપટો નહીં બીજો લાલ ફૂલવાળો તો એનું જે રસ હોય એ કાંધ ઉપર નાખે તો કાંધ એનું મટી જાય જે કાંધ આવે એ તો આવી ઘણી ટ્રીક્સ છે કે જેથી બળદને ભસ્મું ના લાગે ને જો જગ્યા હોય તો થોડા ઘણા કાયમ ટાઢે પર બળદને હાંકવા અઠવાડિયું એટલે એને થાક ના લાગે કેમ કે કાયમ ના હાલતા હોય અને જ્યારે વાવણાની સિઝન આવશે હમણાં તો વાવણા કરીએ એટલે બળદને થાક લાગે તો ખાસ એના માટે જ વિડીયો હતો કે ખબર પડે ને કે ઘણા બળદ આમાં મૃત્યુ પામે છે જે માણસના હિસાબે કે જરૂર પડે ત્યારે બાંધી લે છે અને બાકી છોડી નાખે। ને મિત્રો તમે ગમે ત્યારે તડકામાં વાવણું કરતા હોય અત્યારે જે વિસ્તારમાં પાણી હશે એમાં ઓરવતા હશે જે આપણે માંડવી ઓરવે એમ કહીએ ઓરવણું તો ત્યારે તડકો અત્યારે ગરમી એટલી પડે છે તો જો બળદથી કરતા હોય તો જ્યારે બપોરે બળદને છોડે ત્યારે તરત પાણી નહીં પાવાનું 10 મિનિટ આરામ દેવાનો છાંયે અને પછી જ પાણી પાવાનું નકર એને જે તડકો હોય એટલે બીમાર પડવાની શક્યતા વધારે રહે ડાયરેક્ટ જો વધારે પાણી પીએ તો।
ને મિત્રો બળદથી ખેતી કરે તો જે આ ગાયના વાછડા જ કહેવાય, એના પગ ગમે ત્યાં પડે તો એમાં અહીંયા જે આપણે માંડવી છે, ગમે ધાન છે, એમાં ઉત્પાદનમાં વધારો થાય. તમે આ જોઈ શકો છો, બળદથી રાપ ને સમર બે ભેગું છે. હાવ ફોરું સાથી છે. ઓર્ગેનિક ખેતી કરીએ એટલે જરાય ઢેફા ના આવે અને રાપ ક્યાંય પકડાય નહીં. તો જેમ બને એમ બળદથી ખેતી કરીએ તો આપણા માટે સારું છે. નકર પછી જ્યારે 4-5 પેઢી થશે પછી કે બળદ કેવા હતા અને કઈ રીતના હાંકતા. દાખલા તરીકે આપણે જ જોઈએ છીએ કે કોસ ગયા, અત્યારે કોસને કોઈને ખબર નહીં પડતી હોય કોસ કેવા હતા ને શું હતું. આપણે જોયેલ જ નથી કોસ કઈ રીતના હાલતા. તો આ જે ખરપિયો છે એ 2-3 પેઢી પછી પૂછશો કે આને શું કહેવાય તો કોઈને ખબર નહીં પડે. તો ખાસ એના માટે જ વિડીયો હતો કે આવી રીતના વિડીયા બનાવે તો જે આ યુટ્યુબનું અટાણે પ્લેટફોર્મ છે જે સોશિયલ મીડિયા, તો એમાં તો કાયમી માટે વિડીયા રહીએ તો બધાને ખબર પડે. તો ખાસ એના માટે જ વિડીયો હતો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વિડીયો હોય એ તમને સૌથી પહેલાં પહોંચે. તો મિત્રો આ વિડીયો હતો કે બળદને જો આ રીતના તમે રાખો તો એની સાચવણ સારી જ રહે અને જે ખોળ કપાસિયા ને જે લીલો ચારો છે એ નાખો એટલે બળદ સચવાયેલા જ રહે. કેમ કે અત્યારે ટ્રેક્ટર થતા બળદ ક્યાંય દેખાતા જ નથી, ઓછા થઈ ગયા છે અને જે રેઢિયા ઢોર હોય એનો ત્રાસ વધી ગયો છે. તો જેમ બને એમ બળદથી ખેતી કરીએ તો આપણા માટે સારું છે. કેમ કે એ બળદ છે એ કોઈ દી કોઈનું માથે રાખતા જ નથી, ગમે એમ કરીને આપી દઈએ. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો. આજ નહીં તો કાલ ગમે ત્યારે બળદ તો પાછા આવશે જ. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.